શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. યમુનાષ્ટકના 1 થી 4 શ્લોક આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. હવે આગળના શ્લોક જોઈએ. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતામિયાત કમલજા સપત્ની વયદ હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ. શ્લોકનો ભાવાર્થ છે, ગંગાજી પણ શ્રી યમુનાજીની સાથે મળેલા છે, તેથી મુરરીપો ભગવાનને અત્યંત પ્રિય બન્યા છે અને સેવન કરનારને સમગ્ર સિદ્ધિ આપવાવાળા બન્યા છે. આવા શ્રી યમુનાજીની બરાબરી કોઈ કરી શકે તો તે શ્રી લક્ષ્મીજી હોઈ શકે, કેમ કે શ્રી લક્ષ્મીજી શ્રી યમુનાજીના સપત્ની એટલે કે શોક્ય થાય છે. આવા શ્રી યમુનાજી ભક્તોના દુઃખ તથા પાપને હરવાવાળા છે, એમની મારા મનમાં સ્થિતિ થાય. આ શ્લોકની ટીકા છે, ભગવાનના ચરણ કમલમાંથી પ્રકટ થયેલા ભક્તિ માર્ગીય તથા નિર્દોષ ગુણપૂર્ણ એવા ગંગાજી પ્રયાગમાં શ્રી યમુનાજી સંગે મળે છે. તેથી ભક્તોના પ્રતિબંધ દૂર કરવાવાળા જે હરિ ભગવાન છે તેમને અત્યંત પ્રિય બન્યા છે, તેમજ પોતાનું સેવન કરવાવાળાને પણ સમગ્ર સિદ્ધિ દેવાવાળા બન્યા છે. એવા શ્રી યમુનાજીની બરાબરી શું કોઈ પ્રાપ્ત કરી શકે? કદાચિત અગર કોઈ હોય તો તે શ્રી લક્ષ્મીજી હોય, કેમ કે શ્રી લક્ષ્મીજી પણ ભગવાનના પત્ની છે, તેથી તે શ્રી યમુનાજીના સપત્ની થાય છે. અત્રે શ્રી લક્ષ્મીજીને શ્રી યમુનાજીના સપત્ની છે એમ કહેવામાં આશય એ છે કે જેની સપત્ની હોય તે તેના સ્વભાવથી વિરુદ્ધ વિપરીત સ્વભાવવાળા છે તેવું સૂચિત કર્યું છે. તેથી કહે છે કે ભક્તોના દુઃખ તથા પાપને હરવાવાળા, ભગવાનના ભક્તોના કલીના દોષોનું ખંડન કરવાવાળા શ્રી યમુનાજી છે. તેમની મારા મનમાં સ્થિતિ થાય, મારા મનમાં આપ હંમેશા બિરાજે. આમ આવા ભક્તોને અનુકૂળ શ્રી યમુનાજી ભગવાનને અત્યંત પ્રિય છે. તેમને નમન સિવાય બીજું કશું જ કરી શકાય નહીં એવા અભિપ્રાયથી હવે કહે છે કે નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનતઃ યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા. શ્લોકનો ભાવાર્થ છે, હે શ્રી યમુનાજી, આપને સદા નમસ્કાર હો. આપનું ચરિત્ર અતિશય અદ્ભુત છે. આપના જલનું પાન કરવાથી ક્યારેય પણ યમ સંબંધી પીડા થતી નથી. કેમ તો કે બહેનના પુત્ર કદાચ દુષ્ટ હોય તો પણ યમરાજ તેને દંડ કેવી રીતે આપે? આપની સેવા કરવાથી શ્રી ગોપીજનોની જેમ જીવ પણ શ્રી હરિના પ્રિય બને છે. શ્લોકની ટીકા છે, એવું છે કે ભગવાનનું મહાત્મ્ય તો બધા જ શાસ્ત્રોમાં અતિ પ્રસિદ્ધ છે, તેથી ભગવાનને તો નમન થઈ શકે છે. જ્યારે શ્રી યમુનાજીનું મહાત્મ્ય તો લીલા સૃષ્ટિમાં પ્રવેશ પામ્યા પછી તેવા પ્રકારનો ભાવ પ્રાપ્ત થાય ત્યારે જ જાણી શકાય અને તે પછી જ નમન થાય. તેથી નમન માટેની પ્રાર્થના કરે છે કે હે શ્રી યમુનાજી, આપને સદા સદા નમન. આપના પયપાનથી યમયાતના તો ક્યારેય થાય જ નહીં. આ આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે. ભગવાન અદ્ભુત કર્મવાળા છે, કારણ કામ, ભય
દ્વેષ વગેરે જે ભગવાનને મળવાના સાધન તો નથી, પરંતુ ઉત્તમ ગતિ માટે પ્રતિબંધક છે. છતાં પણ જુઓ કે શ્રી ગોપીજનો કામથી, કંસ ભયથી તથા શિશુપાલ આદિ દ્વેષથી ભગવાનને પ્રાપ્ત થયા છે. અર્થાત જ્યાં કામાદિક જેવા અસાધનોને પણ ભગવાનને સાધનરૂપ એટલે કે પોતાની પ્રાપ્તિ માટે કરી દીધા, તેવી રીતે જ માત્ર તૃષા તરસ મિટાવવા માટે પણ શ્રી યમુનાજીનું જલપાન કોઈ કરે તો તે કંઈ ઉત્તમ ગતિ મળવા માટેનું કે યમયાતના ટાળવા માટેનું સાધન તો નથી. છતાં પણ તેવા પાનથી યમયાતના ટળી જાય છે, ઉત્તમ ગતિ પણ મળે છે. શ્રી યમુનાજીના આવા અદ્ભુત ચરિત્ર છે. શ્રી યમુનાજીના પયપાનથી યમયાતના ટળી જાય છે. તેમાં યુક્તિ કહે છે કે બહેનના પુત્ર કદાચિત દુષ્ટ હોય તો પણ તેઓને તેમના ભાઈ યમ દંડ કેવી રીતે આપે? કારણ બહેનના પુત્ર એટલે કે ભાણેજ તો સદા સર્વદા માન પાત્ર છે. વળી યમ ઉત્પન્ન થયા પછી જ તેમના દોષની નિવૃત્તિ માટે શ્રી યમુનાજી પ્રગટ થયા છે. તેથી તે યમુને મન અતિ આદરપાત્ર છે. વળી પય શબ્દનો અર્થ દૂધ તથા જલ બંને પ્રકારનો થાય છે. તેથી શ્રી યમુનાજીનું પયપાન કરવાવાળા તેમના પુત્ર થયા તથા યમના તો ભાણેજ થયા, તો તેઓને યમ કેવી રીતે દંડ દઈ શકે? આવા દોષ નિવારક અદ્ભુત ચરિત્રનું નિરૂપણ કરીને હવે ફલ સંપાદક અદ્ભુત ચરિત્રનું નિરૂપણ કરે છે. જેમ ગોપીજનો શ્રી હરિને પ્રિય થયા છે, તેમ શ્રી યમુનાજીના સેવનથી જીવ પણ શ્રી હરિને પ્રિય બને છે. અન્ય કોઈકના સેવનથી અન્ય કોઈક પ્રસન્ન થાય તેવું તો લોકમાં પણ બનતું નથી, જોવા મળતું નથી અને જોયું પણ નથી. જ્યારે અત્રે તો શ્રી યમુનાજીના સેવનથી પ્રભુ પ્રસન્ન થાય, અર્થાત સેવા શ્રી યમુનાજીને અને પ્રસન્ન થાય ભગવાન. જેમ કે કાત્યાયની વ્રતના પ્રસંગમાં કુમારિકાઓના શ્રી યમુનાજીના સેવનથી પ્રભુ પ્રસન્ન થયા છે. આ શ્રી યમુનાજીનું અદ્ભુત ચરિત્ર છે. આવા છે આપણા પરમ દયાળુ, પરમ કૃપાળુ શ્રી યમુનાજી. યમનાષ્ટકના 5મો અને 6ઠ્ઠો શ્લોક ભાવાર્થ અને ટીકા સહિત અહીં પૂર્ણ થાય છે. જો બોલવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા માંગુ છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.